નમસ્તે મિત્રો, કેપેસિટરને લાગુ પાડેલા એસી વોલ્ટેજ લેક્ચર 1 અને લેક્ચર 2 તમે જોયું જ હશે. હવે લેક્ચર નંબર 3 એસી વોલ્ટેજ એટલે કે V બરાબર Vm sin ઓમેગા t. ફિગર કંઈક આ પ્રમાણે વિચારી શકાય. એસી વોલ્ટેજ માટે સંજ્ઞા કેપેસિટરને લાગુ પાડેલા, તો કેપેસિટર જોઈન્ટ કરીશું. મિત્રો એસી વોલ્ટેજ એટલે શું? સમય સાથે એના બે છેડા એટલે કે પ્લસ માઇનસ બદલાયા કરે. માનો કે કોઈક સ્થિતિમાં છેડો પ્લસ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય, ત્યારે ઉપરની પ્લેટ પ્લસ બને, એની સામેવાળી પ્લેટ કેવી બને? માઇનસ. તો આ કેપેસિટર એસી વોલ્ટેજના કારણે સમય સાથે ચાર્જ અને ડિસ્ચાર્જ બંને ક્રિયાઓ થાય છે. એના વિશે આ ટોપિકમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આગળ કદાચ એક ટોપિક તમે ભણશો એલસી પરિપથ, એની અંદર એની થોડીક વધારે માહિતી પ્રાપ્ત થશે. એટલે કહેવાનો મતલબ કે એસી વોલ્ટેજના કારણે કેપેસિટર સમય સાથે ચાર્જ અને ડિસ્ચાર્જ થાય છે. બીજી એક બાબત કે ટી સમય કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય તો તેના બે છેડા વચ્ચેનો પીડી પોટેન્શિયલ ડિફરન્સ, ધારો કે VC બરાબર લખાય Q/C. કેપેસિટન્સની વ્યાખ્યા તમે જાણતા જ હશો, C બરાબર Q/V. C બરાબર Q/V પરથી કરતા કોને બનાવીશું? V ને, એટલે કે VC. પરિપથ માટે લૂપનો નિયમ અથવા તો કિર્ચોફનો બીજો નિયમ. કોઈ પણ સમયે પરિપથના કુલ વોલ્ટેજ હંમેશા કેટલા થાય? ટોટલ વોલ્ટેજ કેટલા થશે? 0. એટલે સિગ્મા E ઓફ t is equal to 0. ધારો કે આ છેડો ક્ષણિક માટે પ્લસ વિચારીએ, આ માઇનસ વિચારીએ, તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ જશે. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે VC. ધારો કે પ્રવાહ દિશામાં જતો હોય, કિર્ચોફના નિયમ પ્રમાણે વિચારીએ તો માઇનસ થી પ્લસ, એટલે કે આના વોલ્ટેજ E અથવા તો V, જે કોઈ સંજ્ઞા લેવી હોય તમારી, V. પ્રવાહની દિશામાં માઇનસ VC is equal to 0. આ માઇનસ પ્લસ માત્ર સમજવા માટે, એટલે કે V બરાબર લખી શકો VC, V બરાબર Vm sin ઓમેગા t, અને VC બરાબર લખાય Q/C. મિત્રો Q ને કરતા બનાવીશું, તો Q બરાબર લખીશું VmC sin ઓમેગા t. પરિપથની અંદર t સમય વહેતો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આ સમીકરણનું તમારે વિકલન કરવું પડશે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી વિચારી શકાય કે I બરાબર શું લખાય? dq/dt. તો વિકલન કરીશું, તો dq/dt Vm અને C એ તો અચળ જ હતા. sin નું વિકલન મિત્રો cos phi cos ઓમેગા t, અને આટલાનું બાજુમાં વિકલન કરીશું તો t નું 1 થશે, ઓમેગા ગુણાઈ જશે, તો ઓમેગા dq/dt એટલે લખી શકાય I. તો Vm અને સેટ કરીશું કે ઓમેગા C ને છેદના છેદમાં લખીશું, તો કે આ પ્રમાણે લખી શકાય, અને cos ઓમેગા t. મિત્રો તમે જોઈ શકો કે ઓહમનો નિયમ તમે જાણો છો, Im બરાબર લખાય Vm/R. તો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે અવરોધ કેટલો થશે? R. જો કમ્પેરિઝન કરવામાં આવે તો Vm તો છેદમાં જે ભાગ તમને દેખાય છે એને શું કહીશું? અવરોધ, જેને કહીશું Xc, 1/ωc. Xc ને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. Xc ને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. તેનો એકમ અહીંયાથી બી જોઈ શકાય. જો એકમ બનાવવામાં આવે SI એકમ, તો ઓમ. સંજ્ઞાથી તમે લખી શકો ઓમેગા, અને Xc નું પરિમાણ અવરોધના પરિમાણ જેવું જ હોય છે.
અને ઓમેગા બરાબર તમે આ પ્રમાણે પણ લખી શકો 2 પાઈ ન્યુ ઇન્ટુ c, એટલે કે xc ચલે છે 1 બાય ન્યુ. આ કેપેસિટર આ પરિપથની અંદર પ્રવાહને રોકતું નથી, પણ પ્રવાહનું શું કરે? નિયંત્રણ કરે. પ્રવાહનું શું કરે? નિયંત્રણ. બીજી એક બાબત કે sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. ચલો કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવો? પ્લસ, એટલે પ્લસ પાઈ બાય 2 મિલે કે બાદ કરીએ વિધેય બદલાય તો cos ઓમેગા t. તો આને સૂત્ર સ્વરૂપે તમે યાદ રાખી શકો. કયા સ્વરૂપે? સૂત્ર સ્વરૂપે, જેની કિંમત આ સમીકરણમાં મૂકીશું કંઈક આ પ્રમાણે: i બરાબર vm બાય xc અને cos ઓમેગા t ના સ્થાને લખાય sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. અને આને કહીશું મહત્તમ પ્રવાહ. કયો પ્રવાહ? મહત્તમ, એટલે કે im બરાબર vm બાય xc, મહત્તમ વિદ્યુત પ્રવાહ. તો ફાઇનલી i બરાબર im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, સમીકરણ બી. અને વોલ્ટેજ માટે સમીકરણ એ. તો બંને સમીકરણ પરથી જોઈ શકાય કે વિદ્યુત પ્રવાહ કરામાં કેટલો પ્લસ પાઈ બાય 2 અથવા વોલ્ટેજ કરામાં કેટલો પાછળ પાઈ બાય 2. તો સમીકરણ એ અને બી પરથી કહી શકાય કે માત્ર C ધરાવતા AC પરિપથમાં I એ V કરતા કરામાં પાઈ બાય 2 આગળ હોય છે. બીજી એક બાબત કે મિત્રો તત્કાલીન પાવર કરવું હોય તો P બરાબર VI. તો VM IM બંનેની કિંમત sin ઓમેગા t cos ઓમેગા t. આ સૂત્ર લઈશું cos વાળું, cos ઓમેગા t, અને વોલ્ટેજમાં sin. આ સમીકરણને 2 વડે ગુણતા 2 વડે ભાગતા VM IM 2 વડે ભાગતા અને 2 વડે ગુણતા. તો એક સમીકરણ બની જશે P બરાબર VM IM બાય 2. તો એ સમીકરણ બની જશે sin 2 ઓમેગા t. આ સૂત્રને તમે કહી શકો તાત્ક્ષણિક પાવર t સમય અથવા તો તત્કાલીન પાવર. હવે આ સમીકરણ માટે સરેરાશ પાવર વિચારીશું. એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર. કયો પાવર? સરેરાશ પાવર. તો કંઈક આ પ્રમાણે વિચારી શકાય: Im Vm બાય 2 અને sin 2 ઓમેગા t. તો મિત્રો Im Vm બાય 2 નું સરેરાશ થશે Im Vm બાય 2, જ્યારે sin 2 ઓમેગા t નું સરેરાશ થશે 0. એટલે ફાઇનલી સરેરાશ પાવર તમને કેટલો પ્રાપ્ત થશે? 0. તો ટૂંકમાં કહી શકાય કે માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથની અંદર પાવરનો વેગ કેટલો થાય મિત્રો? 0 થશે. તે જ રીતે તમે ઇન્ડક્ટરમાં પણ ભણ્યા હશો કે સરેરાશ પાવરનો વેગ કેટલો થાય? 0. ચલો એક ગ્રાફ જોઈશું. કે V અને I વર્સિસ ઓમેગા t. ચલો આ Vm પ્લસ એ નીચે બતાવીએ માઈનસ Vm. અહીંયા જોઈ લઈએ પાઈ બાય 2, પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ ઓમેગા t. ઓકે, સૌપ્રથમ વોલ્ટેજનો વિચાર કરીશું. તો વોલ્ટેજ માટે સમીકરણ તમે જોઈ શકો
0 એંગલ મૂકીશું તો 0, π/2 મૂકીશું તો Vm, ફરીથી પાઈ મૂકીશું તો 0. તો તે રીતે બધી કિંમતો જો મૂકવામાં આવે તો કંઈક આ પ્રમાણે તમને તરંગ પ્રાપ્ત થશે. ઓકે, હવે આના અંદર જ મતલબ આ જ ફિગરની અંદર વિદ્યુત પ્રવાહ પણ બતાવીશું કે જે થોડી વાર પહેલા વાત કરી કે વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ π/2 જેટલો આગળ. તો કેવી રીતે? તો આ સમીકરણને જુઓ ધ્યાનથી, સમીકરણ બી ને ચલો પહેલી કિંમત મૂકો, ઓમેગા ટી બરાબર 0. જસ્ટ આ થોડાક વોલ્ટેજ કરતા પ્રવાહ થોડોક નીચે બતાવીશું, Im પ્લસ અને માઈનસ નીચે થોડો. તો અહીંયા 0 એંગલ મૂકો, ઓમેગા ટી બરાબર 0 મૂકો તો sin π/2 કેટલા થાય 1, એટલે આ રહ્યો પોઈન્ટ. ઓકે, પછી બીજો એંગલ મૂકીશું π/2 તો π/2 પ્લસ π/2 તો sin π 0, તો આ પોઈન્ટ. પછી મૂકીશું અહીંયા પાઈ એટલે ટોટલ થાય 3π/2 તો માઈનસ થશે તો માઈનસ આઈએ તો આ સ્થાન, પછી અનુક્રમે 0 અને પાછું આ સ્થાન. તો આ પ્રમાણે વેવ તમે દોરી શકો. તો આ વોલ્ટેજ માટે અને આ તૂટક લાઈન એ વિદ્યુત પ્રવાહ. તો આ ગ્રાફ પરથી તમે જોઈ શકો કે કોઈ પણ સમય બંને એક સાથે 0 નથી કે બંને એક સાથે મહત્તમ નથી. ધારો કે આ પોઈન્ટ પર જુઓ તો વોલ્ટેજ 0, પ્રવાહ કેટલો મહત્તમ Im. પછીની પરિસ્થિતિ જુઓ, પ્રવાહ કેટલો 0, વોલ્ટેજ કેટલા મહત્તમ. કારણ કે સમીકરણ પરથી કહી શકાય કે જે એપ્લાઇડ વોલ્ટેજ હતા, એપ્લાઇડ વોલ્ટેજ એ કયા વિધેય પ્રમાણે બદલાય, સાઇન પ્રમાણે બદલાય. અને વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો કે કેવી રીતે બદલાયો, કોસ પ્રમાણે. મૂળ સ્વરૂપ જોઈએ તો કારણ કે cos ઓમેગા t ના સ્થાને આપણે શું લખ્યું, sin કૌંસમાં ઓમેગા t પ્લસ π/2. તો કહેવાનો મતલબ માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કરાનો તફાવત કેટલો આવશે, π/2. એટલે કે I એ V કરતા કરામાં π/2 આગળ. અથવા એનાથી રિવર્સ વિચારી શકો કે વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહ કરતા π/2 પાછળ. મિત્રો આ સવાલની તમારી PDF ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે. ઓકે.